હું ગયો ને તો આવી રીતના ટેબલ મૂકેલું અને આવી રીતના સરસ મજાનું સ્ટેજ બનાવેલું, પણ નહીં તકિયા નહીં ગાડલું કાંઈ નહીં. એટલે મેં એ ભાઈને બોલાવ્યા, મેં ભાઈ અહીંયા આવો અહીંયા આવો. મને કે હું જ મેં તો આ ગાડલું બાડલું નાખો ક્યાંક. મને કે ગાડલું નહીં નખાય ભાઈ, એ રહેવા દો. પણ મેં કીધું ગાડલા વગર મજા ન આવે, 2-2.5 કલાક બોલવાનું હોય તો ગાડલું હોય. મને કે ભાઈ એ નહીં બને. મેં તો કેમ? મને કે તમે જ મને ફોનમાં કીધું તું ગાભા કાઢી નાખું. પણ મેં કીધું એ તો પ્રોગ્રામના ગાભા કાઢવાનું કીધું, આ ગાડલાના ગાભા કાઢી નાખી. સમજ્યા ફેર છે. હમણાં દુકાનના શટર ઉપર લખેલું હતું, ઓનલાઈન સામાન મેળવવા માટે ફોન કરો. તો મેં એમાં વળી રિંગ મારી. મેં કીધું આ તમારા શટર ઉપર લખ્યું છે ઓનલાઈન સામાન લેવા માટે રિંગ મારો. તો મેં તો ઓનલાઈન ક્યાં મળશે? મને કે શટર ઊંચું કરીને અંદર આવતા રહ્યો. એક જણો તો એક વિદ્વાન માણસ પાસે ગયો. વિદ્વાન માણસ પાસે જઈને કે સાહેબ હું તમને વાત કરું કે મારી દુકાન નથી હાલતી. બોલો વિદ્વાન માણસ આની સામું જોઈને કે ખોલ તો હાલે ને. અને એક જણાને ગામની અંદર છે ને દુકાન ને મકાન બે ભેગું, પાછળ ઘર અને આગળ દુકાન, એમાં બરાબર આગ લાગી. આગ લાગીને એટલે દુકાન હળગી ગઈ, ઘરે હળગી ગયું. પણ આ વ્યક્તિ એ એટલા સમજદાર વ્યક્તિ હતો સાહેબ કે એણે બીજે દિવસે બહાર બોર્ડ માર્યું કે મારું દુકાન હળગી ગઈ છે, મારું ઘર હળગી ગયું છે, પણ મારો વિશ્વાસ, આત્મવિશ્વાસ અને મારી મહેનતને કોઈ જ નુકસાન નથી થયું સાહેબ. એમ આપણા વિશ્વાસને ને આપણી મહેનતને જ્યારે કોઈ નુકસાન ન થાય ને, આત્મવિશ્વાસ જ્યારે મજબૂત હોય ને સાહેબ, ત્યારે આપણને કોઈ મુસીબત છે ને નડતી નથી. આત્મવિશ્વાસ મજબૂત હોવો જોઈએ સાહેબ.